કેટલા વાગ્યા? ઓહ 12 વાગી ગયા. કરી હે ને ખેતર જોવા જવાનું તો હું તો ભૂલી જ ગયો. આ મને ઊંચડી ખબર ના પડી હુઈ ગયો હાલ તો હું ખબર કરી દે મુદુ જોઈ દાવ પર જોવાના કે મારા ભાઈ વેણી જાચ્યો વેણી જો ના નીર ના વેણ જાય શાક કરવાનું હોય છે કે સોરા બધું વેણી જાય તો કરી ઉકળી ખાઈ દે યાતે જલ્દી જલ્દી આ પાકડી આ તો ચોરા રેડી બધા હે. આ તો બધા કમ્પ્લીટ. પેલા કપા વાળાને કેવું કરી છે અમને આ જોવા જવું પડશે. મને લાગે અહીંયા તો કોઈ વધી જ નહીં. એટલે બાજરીમાં કોઈ આવ્યો નહીં ભૂન ભૂન આ ભૂંડા આવા બહુ ને બધું બાજરીમાંથી પાન નાખ્યું તો બધું લાગે માથે પડવાનું બધી. કોઈ લાગતું તો નહીં હો સાહેબ. લાગતું ડોહો ચિયો હે ડોહા આ ચિયો વેણે હે ભાવ તો તમને જોરાઈ તું કાલ સાકરવા માટે વાવી તમે વેણવા માંડ્યા હો. અલ્યા જીગુભા તો આવી ગયા. એ જીગુભા હું તો અબિયાલે જ આવ્યો હું. એટલે બધું તમારો એટલે વાવી નહીં વાત કરો. હાલા કાલ આવ્યો હોય એટલે અબિયાલે જ આવ્યો હું તો. અબિયાલ આવ્યો આ શું હાલ આવ્યો તો હાલ આટલું બધું વેણી દે. આ થોડું શાક થાય હોન એટલે શાક કરવાનું કે તમારો એટલે બધું વાવ્યું અમે હાર્યું વાત કરો યાર. આટલું બધું આટલું બધું શાક કરવાનું 2 દાડા માં સાલ છે ખાલી. એટલે 2 દાડા તમારા માટે નહીં વાવ્યું અમે હાર્યું અમારા માટે વાવ્યું હોય વેચવા માટે બનાવ્યું હોય. હારડા હું નહીં જાણતો. આ તો બાપ દાદા રોજ પહેરી ગયા મય ડાયરેક્ટ. હાર હેડા હું જઉં છું. હાર જવું એટલે આ ચાલતું છે બધું. એટલે બધા શું કરો તમે તમારા માટે બધું કર્યું એમ ને. આ બધું તમારા માટે હાલો ને આટલી આ 5 કિલો હે 5 કિલો. એ 5 કિલો ના હોય 5 કિલો હશે જ ને તાણે. ના હોય ના હોય એટલે કશું નહીં મળે કશું નહીં મળે. ઘર ભેગા થો મેળો કશું ના મળે વાત કરો છો તમે. હાલો ને બ્રો આ ડોહાનું હોય એમ તમારું હોય એમ લઈને બેસી જાય નહીં મળે કોઈ ઉપડો. આ વળી આવતા ખપ ખપ કરતા અંદર આવી જાય એમને બધું હોય એમ. આ વાત તો અમને દોરાયું હોય. આ ડોહર તો શાગુ લેવા દીધી નહીં ને હવે મારે ડોશી મારશે જ ને. ઘરમાં નહીં પહેવા દે. હવે જાવું તો પડશે ચોક બીજે કરવું પડશે. એ ડોહા લાય આ લાવો ફારી તો લાવો મારું. પણ એમ નહીં તો હવે ઘર ભેગા થો ને હવે ફારી તો આલો શાગુ લઈ જાઓ ફારી મારું લાવો. ફારી બારી ના મળે હવે. અલા 50 વાળું હે 50 વાળું હોય તો 500 રૂપિયાની છે. ક્યાં ગામ અમારી બસ શાગુ જ લઈ ફારી તો લઈ કહું હું. ફારી નહીં મળે ફારી તું કરી દો. હવે પગ ના મેળ બીજી વખત હું માં ડોશી બોલાઈને લાવું રહો તમારે. પણ નહીં કે ડોશી ની બીક લાગતી નહીં અમને કઈ. ધુરાબા ડોશી નો આટલો બધો આખો તમારે ડોશી મારશે. અલા એ જોન તો મને અડે નહીં એ અમને નહીં મારે. તમને તો નક્કી ના રહે મારી નાખે. કોઈને દિયા નહીં આપણે તમને ડોશી જેને બોલાવા ડોશી માર નાખશે તમને રો તમે. હા વળી ધમકી વાળા હેરા ડોશી ની ધમકી વાળા અમે બિયાતા નહીં અમે એવા ડોશી. અલા તમારા ડોશી રાખજો લડાઈ જોજો ખાલી મારા ડોશી. લડે એટલે અમારા ખેતરમાં બધું વેણી દાવ એટલે અમે બધું ભાઈ અમે અમારા માટે અમે તમારા ડોશી લડાવી. એટલે આ ફારી તો લાવો તો ફારી તમને નહીં મળે તો એ ડોશી તો આવશે ફારી લઈને જ જાય. ફારી આ તો સાચું કહું ને ઝઘડો થઈ જાય મોટો બધો. એટલે તમારે તો ડોશી ઝઘડા કરવા મેળો ને મોટા પર ઝઘડો થાય એટલે ચોઈન મેરા આવે એટલે ડોશી તો અમારા ખેતરમાં તો આ બધું વેણી દાવ હે. આ 5 કિલો તમારે શાગુ લઈ જાય 500 રૂપિયાની થાય. વાત કરો અમે લઈ જાવ ને તમારા પાછા વળી રૂમાલ લેજો ને કે ઝઘડો થવાનો છે તમે ગમે એમ ઝઘડો હોય જતા રહે ખોટો ન હોય કે અમે ટોટિયા માટે ફાયદા હમણાં ખોટા ઉપડા જાય ને હોય ઉપડાઈ ન હોય ડોશી જેને બોલેલા તમને નહીં બીક લાગતી ઉપડાઈ ન હોય. લા મારશે હાચું કહું લા ઉપર ના હે ને ભાઈ જલ્દી રૂમાલ દો હાચું રૂમાલ ઉપર આવી જાય. આ રૂમાલ તો પછી તો લેવા આવજો મને ડોશી બી તો લેવા આલ દઈશ. ઈવી તો ઈ તમે મારસ ખાવાની લાગે. તમે ઉપડો ને ડોશી નહીં બીક લાગતી. આ ડોશી ધમક્યા લા શું કરવાનું અમને. આ ડોહા કહેવાય ઉપડો આઈ જા બધા રમણ ભમણ કરી નાખ્યું મારા ખેતરનું પાછા મંડ્યા હે. ડોશી ધમકી વાલે યાર શું કહેવાનું. આ ડોહા કહેવાય આપો અમને. અને મને તો રી સડે એની ટોટે ભાઈ નાખું પણ માલક તો કઈ હતું નહીં નાખે તો એને વેતરી નાખવાનો. પણ જુઓ ને આ ડોહા તો એ ડોશી એટલો બિયા છે ને આપણે બીવરાવે. ડોશીને તો ઘરમાં ઢોકે મારતી છે પણ આપણે વસ્તુ બિયાતા છે ડોશી એની એને મારે ખરી. હવે એમાં ડોશી બિયાવાનું હતું છે હવે તો ધમકાય જતો રહ્યો છે. કેટલો બિયાય પણ ડોશી ને ડોહાઈને બધા બિયાય. આ ડોહાને તો મને લાગે ડોશી ઘરે મારશે જ. એ ડોશી કીધું તો લેવા આવ્યા હોય
બાકી એમની તો આવે નહીં હાપે ટુપાડશે નહીં તો ઢોકે મારશે ફાડી નાખશે બૈડા ફાડી નાખશે જોરાય તો તમને વેણતા ભાવ તો તમને જોરાય તું ના હોય હું પછી ડૂસી બોલા તો નહીં બીક લાગતી મને ખાલી હિને ઊંચી હે ફાડી નાખશે બૈડા ફાડી નાખશે બસ રેડી